જગત મંદિરની જેટ પ્લસ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો। દ્વારકાધીશ મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છતાં વારંવાર રીલ્સ વાયરલ। ગુજરાતમાં દરરોજ સરેરાશ 500 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા। ગયા વર્ષ કરતાં 9% વધારો નોંધાયો। અમેરિકાએ પરમાણુ બોમ્બનું ઉત્પાદન ઝડપી બનાવતા દુનિયામાં ધ્રાસકો પડ્યો। ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું અનિયંત્રિત પ્રમાણ જોખમી। સ્થાનિક એનજીઓએ આપી ચેતવણી। તહવુર રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી લવાયો। ધરપકડ બાદ એનઆઈએના રિમાન્ડ। પાન કાર્ડના દુરુપયોગની વધુ 2 ઘટનાઓ સામે આવી। મધ્યપ્રદેશમાં આવકવેરાની ₹314 કરોડની નોટિસ મળતા મજૂરના પેટમાં ફાળ। તહવુર રાણા અમારો નહીં કેનેડાનો નાગરિક છે પાકિસ્તાન। ટ્રમ્પે ભારત માટે મોટી તક ઊભી કરી। પીએમજેએવાય હેઠળ કાર્ડિયો પ્રોસિજરના ભાવ સુધારવા ડોક્ટરોની માંગણી। અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે સાંસદ શશી થરૂરનો સંવાદ। શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સામે આજે યુનિવર્સિટી શિક્ષણમાં જોખમ વધ્યું। આરોગ્ય વિભાગના અધિક સચિવ અને નિવૃત્ત ડીન વિરુદ્ધ લાંચ કેસ। નિવૃત્ત ડીન ગિરીશ પરમારની મિલકતો અંગે એસીબીએ તપાસ શરૂ કરી। મોટેરા સ્ટેડિયમમાં આઈપીએલ પર લાઈવ સટ્ટો રમાડતા 2 બુકી ઝડપાયા। મેચના દરેક બોલ ઉપર સટ્ટો। રોકાણ સામે વધુ વળતરના ઠગાઈના કેસમાં ઓનલાઈન ઠગાઈ કરતી દેશભરમાં 76 ગુનામાં સંડોવાયેલી દિલ્હીની ગેંગ પકડાઈ। મહાવીર જયંતિની રજા છતાં વર્ગો ચાલુ રખાતા અમદાવાદની આનંદ નિકેતન સહિતની 3 સ્કૂલોને ડીઈઓ દ્વારા શોકોઝ નોટિસ। દુષ્કર્મ પીડિતાના ગર્ભપાતના કેસોમાં વધારો। 2 વર્ષમાં હાઈકોર્ટે 13થી વધુ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી। ગુજરાત શિક્ષણ બોર્ડનું આ વર્ષે 152 કરોડથી વધુનું બજેટ। બિઝનેસમેન અને બેન્કરનો વેશ ધારણ કરીને બેંક અને માર્કેટમાં લોકોને ભોળવી 56 જેટલી ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો। જ્વેલરી શોપમાં 2 દિવસ નોકરી કરનાર યુવકે 12 લાખની ચોરી કરી। પીએસયુ કંપનીઓએ 2025માં રેકોર્ડ ₹74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું। રેપો રેટ ઘટાડા બાદ 4 સરકારી બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો। ટીસીએસનો ચોખ્ખો નફો સાધારણ ઘટીને ₹12,224 કરોડ રહ્યો। અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસો। અમેરિકાના વિઝામાં વિલંબને લીધે ભારતની 3 તીરંદાજે વર્લ્ડ કપ ગુમાવ્યો। કેન્દ્ર 30 એપ્રિલ સુધીમાં ઈવી પ્લાન રજૂ કરે સુપ્રીમ કોર્ટ। વકીલો લગ્નને લગતા કેસોમાં પતિ પત્નીને સમાધાન માટે સમજાવે હાઈકોર્ટ। અલ્હાબાદ હાઈકોર્ટની રેપ કેસમાં જામીન આપતી વખતે આઘાતજનક ટિપ્પણી। છોકરીએ પોતે આપત નોંધી તેથી રેપ માટે પોતે જ જવાબદાર હાઈકોર્ટ। ટ્રમ્પે તેના સમર્થકોને પણ રોવડાવ્યા। 1.8 લાખ કરોડ ડોલરનો ફટકો પડ્યો। રાજસ્થાનમાં સરકારી એન્જિનિયર ઓપરેશન ઓડીની ઝપેટમાં આવ્યો। આવક કરતાં 200% વધુ સંપત્તિ મળી, જેમાં ₹2 કરોડની કિંમતની 2 ઓડી, 1 સ્કોર્પિયો અને 1 ફોર્ડ એન્ડેવર કાર જપ્ત કરાઈ। વકફ બિલને સંસદમાં ટેકો, સુપ્રીમમાં પડકાર મુદ્દે જદયુ ભાજપ વચ્ચે ઘર્ષણ। ઈરાન પરમાણુ કાર્યક્રમ પડતો નહીં મૂકે તો ઇઝરાયલ હુમલો કરશે। સાન્ટો ડોમિંગોમાં નાઇટ ક્લબની દુર્ઘટનામાં મૃત્યુઆંક 221ને પાર। નવી જંત્રી લાગુ કરવા સરકારની કવાયત, ઘણી વિસંગતતા ઊભી થશે। આંગણવાડી વર્કરોને મોબાઈલ ફોન અને સોલાર ફિટ કરવા રજૂઆત। ઓખા મંડપમ ટ્રેન હવે 61 કલાકનું અંતર કાપી સીધી રામેશ્વરમ પહોંચશે। અમદાવાદમાં જમીનના સોદામાં બિનહિસાબી નાણાં, કરચોરી માટેની નોટિસો આપવી શરૂ કરી। અમેરિકનો હવે બાથરૂમના ફુવારામાં શાંતિથી નાહી શકશે, ટ્રમ્પનું નવું ફરમાન। આગ વરસાવતી ગરમી, કંડલા એરપોર્ટ 46 ડિગ્રીમાં શેકાયું। આજથી ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે। પીઓકેમાં તાલીમ મેળવનાર 3 વ્યક્તિની જમીન જપ્ત કરાઈ। અમેરિકા સાથેની ટેરિફ વોર તીવ્ર બની, યુવાન 17 વર્ષના તળિયે। ચીનમાંથી વિદેશી રોકાણકારો વિદાય લેવા સંભવ। દિલ્હી સ્થિત સંસ્થાએ કરેલ સર્વેક્ષણમાં ખુલાસો, છેલ્લા 3 વર્ષમાં દેશભરની ખાનગી સ્કૂલોમાં 50 થી 80% ફી વધારો લદાયો। રાજ્યમાં ગરમીનો પારો વધતા ફ્રીજ અને એસીનો વપરાશ વધ્યો। ગરમીના પ્રકોપ સાથે વીજળીનો વપરાશ વધીને 25,000 મેગાવોટ। મિશેલ ઓબામાએ મહિનાઓથી ચાલતી તેમના ડાયવોર્સની અફવાઓને નકારી કાઢી। કસાબને પકડનાર ભૂતપૂર્વ પોલીસ અધિકારીની માંગણી, 26/11 હુમલાના તમામ આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ। પંજાબમાં ભારત અને પાકિસ્તાન સરહદે મેગા આઈડી સર્ચ અભિયાન। ફૂડ વિભાગે ભાવનગરમાંથી 190, બોટાદમાંથી 52 ખાદ્ય નમૂના લીધા। ફિક્સ પગારી કર્મચારીઓના ડીએમાં નાણાં વિભાગે સૂચિત વધારો કર્યો।